અધૂરા ઘડા છલકાય એ કહેવત છે. દેવાયત ખવડ જે છે એ બાય બોર્ન જન્મજાત કલાકારની શીખેલા કલાકાર છે. છતાં એ બહેતરીન છે, એમાં કોઈ ના નથી. પરંતુ જે પરિપક્વતા એણે જાળવવી જોઈએ એ નથી જાળવી શકતા. એ એની યા તો ઉંમર ઘટે છે કારણ કે યુવાન છે, અને કાં એની માનસિકતા ખોટી છે. આ તો સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં તો નેકી ટેકીની જ વાત હાલે. આમાં ફાયદા ગેરફાયદાની વાત ન ચાલે. ટીનના દૂધ છે એ ટીનના તપેલામાં ન જ આવે, ફાટી જાય તપેલા. એના માટે સ્પેશિયલ પાત્ર જોઈએ. જો કાયદાનું કોઈ દી કામ કરતું નથી, એ વાત હાવ ખોટી છે. અત્યારે એક મંત્રીના છોકરાએ હમણાં માથાકૂટ કરી છે, મારામારી કરી છે, અત્યારે હાલે છે બધા ટીવીમાં, તમે જોજો, સમાચાર બધાય સાચું છે. એ મંત્રીના છોકરાએ માર્યું છે, ધોકાવાળી લાઈવ ટેલિકાસ્ટ છે, તોય ભોજોભાઈ તપાસ કરતો નથી, કાંઈ ફરિયાદ લેતા નથી. કાયદો બાયદો કાંઈ છે નહીં. જેના છેડા અડે એની વાત થાય છે. કાયદાનું કામ નથી કરતું, કાયદો ફાયદાનું કામ કરે. થોડા દિવસ પહેલા બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વિશે વચ્ચે વિવાદ થયો હતો. બંને લોક સાહિત્યકાર છે, ખૂબ જાણીતા લોક સાહિત્યકાર છે. બંને વચ્ચે એકબીજા પર કટાક્ષ કરવાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ હજી થોડો શાંત જ થયો છે. ત્યાં જ દેવાયત ખવડ છે તે ફરી એકવાર વિવાદમાં છે તે સપડાઈ ચૂક્યા છે. આ વખતે વિવાદ હતો એક જ સમયે બે ડાયરાના કાર્યક્રમ છે તે લેવાનો. એક ડાયરો હતો તે અમદાવાદના સનાથલ પાસે હતો, ને બીજો એક બીજી જગ્યાએ ડાયરો છે તે એક જ સમયે લેવાની વાત છે તે સામે આવી હતી. ને આને જ લઈને એક ડાયરાના આયોજક છે તે સનાથલના છે, અમદાવાદના, તેની સાથે દેવાયત ખવડને વિવાદ થઈ ગયો. ને એવું કહેવામાં આવે છે, એવું પોતે પણ કહે છે કે તેઓ તેમના જ મિત્ર હતા, ને તેમના જ કહેવાથી આગલે દિવસે ડાયરો છે તે 21 તારીખે યોજવાનો હતો, તેમની જગ્યાએ 20 તારીખે યોજ્યો. પરંતુ દેવાયત ખવડ છે ત્યાં પણ જે પૂરતો સમય છે તે ન આપ્યો. તો જે સામેના તેમની જે પક્ષકાર છે તેમણે આક્ષેપ કર્યો, ને આ તમામ મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. કારણ કે દેવાયત ખવડ એવો આક્ષેપ કર્યો કે તેમની સાથે, તેમના ડ્રાઈવર સાથે ખૂબ બદસલુકી કરવામાં આવી, તેમની કાર પણ છે તે લઈ લેવામાં આવી. હવે દેવાયત ખવડ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લઈને, પરંતુ પોલીસ દ્વારા આ વાતની ફરિયાદ ન લેવાય. હવે આ આખો મામલો છે, દેવાયત ખવડ છે પોતે પણ મીડિયા સમક્ષ આવ્યા અને અનેક આક્ષેપો કર્યા. પરંતુ સૌથી મોટો આમાં વાત એ છે કે દેવાયત ખવડ સતત વિવાદમાં આવી રહ્યા છે. જેમ તેમનું નામ મોટું થઈ રહ્યું છે તેમ તેઓ વિવાદમાં પણ એટલા જ છે તે આવી રહ્યા છે. આ પહેલા પણ રાજકોટમાં વિવાદમાં આવ્યા હતા. હવે આ સમગ્ર વાતને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, કેમ દેવાયત ખવડ ઘડીએ ઘડીએ વિવાદમાં આવી રહ્યા છે? શું કારણ આપને લાગી રહ્યું છે? એમની કંઈ ખામી છે કે પછી તેઓ આપોઆપ જ આવી જાય છે આવા વિવાદમાં? જુઓ, આમ તો અધૂરા ઘડા છલકાય એ કહેવત છે. દેવાયત ખવડ જે છે એ બાય બોર્ન જન્મજાત કલાકારની શીખેલા કલાકાર છે. છતાં એ બહેતરીન છે, એમાં કોઈ ના નથી. પરંતુ જે પરિપક્વતા એણે જાળવવી જોઈએ એ નથી જાળવી શકતા. એ એની યા તો ઉંમર ઘટે છે કારણ કે યુવાન છે, અને કાં એની માનસિકતા ખોટી છે. જે કાંઈ છીછરા વિવાદો એની નામે અત્યારે ચાલી રહ્યા છે, એ વિવાદોને કારણે એની પોતીકી છબી તો ખરડાય જ છે, વારંવાર ખરડાય છે. પરંતુ આ જે ક્ષેત્ર છે, લોક સાહિત્યનું ક્ષેત્ર, એ વધુ પડતું ખરડાતું જાય છે. કારણ કે હવે કેટલાક જ એવા ક્ષેત્રો ટેકા છે જ્યાં હજી જનતાને થોડીક શ્રદ્ધા છે. જેમ કે સંતો, જેમ કે ધર્મ સંસ્થાઓ, જેમ કે ન્યાયાલય. એવી રીતે એક છે લોક ડાયરો. દેવાયત ખવડને ખબર નહીં કેમ વિવાદો સાથે લગભગ નાતરું થઈ ગયું એવું લાગે. ભૂતકાળમાં મયુરસિંહ જાડેજાને અહીંયા સર્વેશ્વર ચોક રાજકોટમાં ધોકાવાળી કરીને મારવી દે, તો એ તો અત્યંત નિંદનીય ગણી શકાય. એક કલાકાર જીવ, કલાકાર તો રૂજુ હોય. કલાકાર કરુણા, પ્રેમ, સત્ય, અહિંસા, એ જે સદગુણો છે એનો સરવાળો હોય. કલાકાર આટલી આ શેરી મોહલ્લામાં જેમ ટપોરી લોકો ઝઘડા કરે એવોથી એ હોય નહીં. અને આમ કરવી મર્દાનગી નથી અને ન કરવી નામર્દાય નથી. એક ગરિમા હોય કલાકારોથી. તમે જુઓ, 140 કરોડની જનતામાંથી 40 કરોડ લોકો રોજ નરેન્દ્ર મોદીને ગાળ દેતા હશે. સાંભળ્યું ક્યારે એને કોઈના કાટલા પીકડાય? એવું ન હોય સાહેબ. તમે જેમ મોટા બનો એમ તમારી ટીકા, આલોચના અને પ્રશંસા બધું થતું રહેતું હોય છે. આપણે વિડીયોમાં જે બોલીએ છીએ, ઘણાને ન ગમે, અથવા તો ઘણાને એમ લાગે કે આપણે ખોટું બોલ્યું તો આપણી વિશે કોમેન્ટ કરે જ છે ને, દુનિયાભરની કરે છે. તો ભાઈ દેવાયત ખવડ તે મયુરસિંહ બાપુની હારે ઝઘડો કરવામાં, એની સામે પછી દુનિયાભરની કલમ લગાડવામાં આવી. તેઓ કેટલોક સમય ફરાર રહ્યા, પછી સરેન્ડર થયા, પોલીસમાં બુદ્ધિપૂર્વક રજૂ થયા.
ત્યાર પછીથી એણે ચેતી જવું જોઈતું હતું. એને બદલે ત્યાર પછી બિજરાજદાનભાઈ ગઢવી, ઈસરદાન ગઢવીના પુત્ર, એની સાથે એ પણ વળી મોરો મોરો ભટકાવો ને આ તે બહુ પ્રચલિત વાતો છે, એટલે કહું ટૂંકમાં કે એની સાથે આવ્યા. બિજરાજદાનભાઈ ગઢવીએ એક વખત મંચ ઉપરથી પહેલા એના ગઢવીનો સમારંભ કાર્યક્રમ હતો એટલે મંચ ઉપરથી એને જવાબ આપ્યો, પરંતુ એની થોડીક બીજી બધી બાબતોમાં થોડી આલોચના એ થઈ કે ભાઈ તમે કમસે કમ ઈસરદાનના પુત્ર છો, માંઝેલા કલાકાર છો, તમે ડાયરાના મંચ ઉપરથી આવું કેવું સારું નહીં, એવું અનેક લોકોએ કીધું એટલે એ સમજી ગયા. તમે જુઓ, પછી એણે ક્યારે મંચનો આવો દુરુપયોગ કર્યો નહીં. એણે હંમેશા પોતાના કલાકારીગીરીની મર્યાદા જાળવી રાખી. આ કેસમાં તમને કહું, એમાં એને ખોટા અડફેટે લેવામાં આવ્યા. આપણાથી બી એક સમયે ભૂલ થઈ. 2-4 દિવસ પહેલા કોઈએ મને એક વિડીયો બતાવ્યો, એમાં બંધ બેસતી વાત હતી. એટલે એમાં ઈસરદાન ગઢવીના પુત્ર ભાઈ બિજરાજદાનભાઈ એવું કહી રહ્યા છે કે અમે તો સંબંધના માણસો છીએ, પૈસા હાટું તારીખ ઇધર ઉધર કરીએ નહીં. હવે ઈ 5 મહિના પહેલાનું છે, આજનું નથી. પણ કોઈને એમ લાગે, કોઈએ આ તો દુનિયા અત્યારે કચકડાની એવી છે, કોનું ક્યાં ફિટ કરી દે નક્કી નહીં. બધાને એમ લાગ્યું કે અત્યારે જે દેવાયત ખવડ અને ભાઈ ભગવતસિંહ બાપુનો જે ડખો ચાલે છે સથનાલનો, સનાથલનો, કે જે એના પછી બિજરાજદાનને કીધું, એવું બધાએ ફિટ કરી દીધું. હાલાકી એવું નથી. મારે બિજરાજદાનભાઈ ગઢવિયારે વાત થઈ છે અને એણે કીધું કે આ તો 5 મહિના પહેલાની વાત છે, નવું જૂનું એટલે જૂનું છે, નવું નથી. તો હવે આ મીડિયા અત્યારે એવું થઈ ગયું છે, કોણ ક્યાં કઈ રીતે ફિટ પડી છે એ નક્કી નથી. તો સવાલ તો આપણો કહેવાનો એ છે કે પછી જે રીતે બિજરાજદાનભાઈ ગઢવીએ લોક સાહિત્યની ગરિમા ઝંખવાય નહીં એવું વડીલોનું જે કોઈ આંકલન હતું એને એણે શિરોમાન્ય ગણ્યું અને જાહેર મંચ ઉપરથી એક લીટી ન બોલ્યા ક્યાંય. હજી પણ ગમે તેટલું થાય તો એણે સંયમ જાળવ્યો છે. દેવાયત ખવડે આવું કરવાની જરૂર છે. એ ઉગતા કલાકાર, એટલે આમ ભલે માંઝેલા છે, પણ એની ઉંમરને કારણે કહું તો હજી બિલકુલ બહુ મોટું ભવિષ્ય એનું પણ છે, બિલકુલ છે. અને લોકો એની પાસેથી બહુ મોટી અપેક્ષા રાખે. ભલામણા તમે જો સાધનામાં આટલો સમય તમે ફાળવો, તમે જે આ મોરે મોરા ભટકાવા, મારી ગાડી ને થાર ને ફલાણું, એ બધા સાધન છે, એ તો મળી શકે બજારમાં. સાધના છે એ તમારે તમારી જાતથી કરવાની છે, અને જેને અંગ્રેજીમાં રિયાઝ કહે છે. તો રિયાઝ જે છે, સાધનામાં તમે જો સમય કાઢો અત્યારે આટલો, આ બધા છીછરા ઝઘડા કરતા, તો તમે સમાજને ઘણું બધું આપી શકશો અને સમાજે તમારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખી શકશે. અન્યથા થશે શું કે લોકોને આ લોક ડાયરામાં પણ એવું થઈ જશે કે હવે આ લોકો પૈસાના જ, એટલે ટૂંકમાં વાતો મંચ ઉપરથી ભલે દાતારી, કરુણા, પ્રેમ, સુરાતન, સતી એની બધી કરે, પણ એના વ્યવહારમાં તો બિલકુલ નથી. એના સ્વયં વ્યવહારમાં તો એ હાવ આપણા કરતાં વધુ છીછરા છે એવું જો માનવા માંડશે તો ડાયરાની ગરિમા ઘટશે, લોક સાહિત્યનો જે મંચ છે એની પણ આબરૂ ઘટવા માંડશે. અત્યારે વાત એવી જ સામે આવી રહી છે, ભલે એમની સાથે જો ગેરવર્તન થયું હોય, એમના ડ્રાઈવર સાથે ગેરવર્તન થયું હોય, તેમની ગાડી લઈ લેવામાં આવી હોય, તો જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ રીતે થવી જ જોઈએ. પરંતુ જો ખરેખર દેવાયત ખવડ જેમ કહે છે એ રીતે ત્યાં સંબંધમાં જ ગયા હોય, અને જો સંબંધમાં એકવાર એને ડાયરામાં હા પાડી દીધી હોય, ભલે કદાચ 1 રૂપિયો પણ ન લેવાના હોય, ત્યારબાદ ત્યાં વચન અપાઈ ગયા બાદ એ જ દિવસનો, એ જ સમયનો બીજો પેમેન્ટ વાળો ડાયરો આવે તો એ લઈ લેવો જોઈએ કે પછી ના લઈ લેવો જોઈએ? કારણ કે પહેલા અહીંયા એકવાર વચન અપાઈ ગયું છે, પછી એકને એક સમયે 100-125 કિલોમીટરના અંતરે બીજા ડાયરામાં પણ જો એ જવાનું કરતા હોય તો આ નૈતિકતાની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે એકવાર હા પાડી દીધી પછી? જુઓ, આ તો સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં તો નેકી ટેકીની જ વાત હાલે, આમાં ફાયદા ગેરફાયદાની વાત ન ચાલે. રા માંડલિકે જ્યારે એમ કીધું હોય કે મારે રા નવઘણને ખતમ કરી દેવો છે, ત્યારે ઉગો એના દીકરાનું નામ છે, ભાઈનું દેવાયત બોદરનું, આ નામ બેના સેમ છે, દેવાયત બોદર. બિલકુલ. એણે આલીદળ બોલીદળ ગામ છે કોડીનારની બાજુમાં, એણે એની પત્ની ઉપર લખ્યો પત્ર કે તમને આ સાથે રા માંડલિકના માણસો મોકલું છું, એ આવે છે આપણા ઘરે લેવા માટે થઈને દીકરાને, પણ રા રાખીને વાત કરજે. ખાલી આટલું જ લખ્યું. બિલકુલ. રા રાખીને, એટલે રા એટલે રા નવઘણ, રા રાખીને વાત કરજે, આટલું લખ્યું. એમાં એ જે દેવાયત બોદરની પત્ની આયરાણી એ સમજી ગઈ અને એણે પોતાના દીકરા ઉગવાને એને તૈયાર કરીને મોકલી દીધો. ખબર છે કે આ વધારે જ જવાનું છે, કાપી જ નાખવાનું છે, અને તો પણ એણે રાને હાચવી, રા રાખી
ઉગાને મોકલો અને રાજાએ પણ નક્કી કર્યું કે આ ઉગો છે એ એટલે કે આ રા નવગણ છે એ કેમ ખબર પડે. એને શંકા ગઈ કે ન કરે નારાયણને પોતાના દીકરાને નહીં મોકલો હોય ને એટલે એણે ઓલા દેવાયત બોદરને જ કીધું કે તારા હાથે ઝાટકે માર દીકરાને, એટલે આ ભાઈને ખબર પડે કે રા માંડલિકને માર્યો છે. અને દેવાયત બોદરે એના સગા દીકરાને પોતાના હાથે જ એનું માથું નતમસ્તક કરી દીધું, માથું ધડથી જુદું કર્યું. આ ખુમારી આ બધી વાતો નેકી ટેકી હું તમને કહું કે જબાનની શું કિંમત હોય છે. એવી નેકી ટેકીની જે ધારાવાહ છે એ લોક સંસ્કૃતિના વાહક હોવાને કારણે દેવાયતભાઈ ખવડે પણ આવી રીતે ઊંધા ચતું કરાય નહીં. સંબંધમાં એક વખત હા પાડી દીધી, સામે પછી કદાચ રૂપિયાનો ઢેગલો નહીં પર્વત કરી દે તો કહેવું જોઈએ કે સોરી ભાઈ દેવ પગલી કે જેની સાથે એને કાર્યક્રમ ગોઠવીને કહેવું જોઈએ કે મારે 20 તારીખે ભગવતસિંહ બાપુની યારે વાત થઈ ગઈ છે એટલે હું નહીં આવી શકું. તો આમાં દીના ક્યાં દુકાળ છે. પણ અહીંયાય રાખી લેવા અને વાત પૈસાનો મામલો આવે ને તો એ તમારી પાસેથી લોકોને આ અપેક્ષા નથી હોતી. આપણે એક વખત બોલ્યા એટલે બોલ્યા. કાઠિયાવાડમાં તો કે છે ને કે ભાઈ દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર્ય કદાચ આમથી આમ ઉગી જાય, દળ ફરે વાદળ ફરે, વાદળા કદાચ ઇધર ઉધર થઈ જાય, ફરે નદીના પૂર, નદી અવળી મંડે વહેવા, પણ અમે સૂરા બોલ્યા ના. એક વખત જબાન દીધી વાત થઈ ગઈ પૂરી. હવે એ સંસ્કૃતિના વાહક આવું કરે તો એ તો બહુ વખત કહેવાય, દુઃખદ કહેવાય. સાહેબ બ્રિજરાજ ગઢવીનો વિડીયો ભલે જૂનો છે તો એની વાત ક્યાંક સાચી લાગી રહી છે એમાં જે કહી રહ્યા છે? બિલકુલ સાચી છે દોસ્ત. એમાં એણે કીધું જ છે બ્રિજરાજદાન ગઢવીએ કે ભાઈ અમે સંબંધના માણસો છીએ. સંબંધ એટલે આ નેકી ટેકી જે હું કહું છું એ કે એક વખત અમે હા પાડી દીધી અથવા તો એક વખત ક્યાંક નક્કી કંઈક કરીને એટલે ફરીએ નહીં અમે. તમે સમજો, શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે ને માન, અવસર આવે પાછાના પડીએ ભલે કાયા થાય કુરબાન. સગાડસાની ત્યાંથી અતિથિ દેવ ભૂખો ન જાય. આપણે તો ભગવાન માનીએ છીએ અતિથિને, તો આંગણેથી અતિથિ ભૂખો ન જાય તો દીકરા ખાંડીને ખવડાવી દે. ઈ સંગાવતી ને ઈ સગાળ એવી નેકી ટેકી વાળી આ બધી એની સંસ્કૃતિના વાહકો છે આ બધા. એટલે એની પાસે સમાજની અપેક્ષા વધુ હોય. નહીતર આપણે નથી કહેતા એ દેવના દીકરા થઈ ગયા અને આપણે બધા જ હારા ને ઈ ખરાબ, એમ નહીં. પણ તમે જે સંસ્કૃતિના વાહક છો તમારે કમસે કમ એનું પાલન તો કરવું જોઈએ. બ્રિજરાજદાન ગઢવીનો જૂનો વિડીયો છે પણ એણે એક વિડીયોમાં કીધું છે અમે પૈસા ઇધર ઉધર થાય એટલે અમે હા ના પાડી દઈએ એવું નથી, તારીખ ન બદલીએ. અમે એક વખત સંબંધમાં કારણ કે આ તો સંબંધ રાખવા માટે હોય છે. અને સંબંધ એટલે શું હોય છે? આ ડાયરો જે છે એ અનિવાર્ય કેવું, આ તો એક પ્રકારનો મોભો છે, એક અવસર છે. સગા સંબંધીઓ અથવા તો વાયા મીડિયા કોઈ કોન્ટેક્ટ કરીને દરેક માણસ એવું છે પોતાના માવતરની પાછળ જેને કહેવાય છે એવું કોઈ કરે, કોઈ ગૌચારના માટે કરે, ગાયના ચારા માટે, કોઈ મંદિર માટે કરે, કોઈ હવેડા માટે કરે. આવા બધા સત્કાર્યો માટે ડાયરા થતા હોય છે. અને એમાં સંબંધના નાતે એક વખત તમે જ્યારે કોઈને હા પાડી દો પછી સામે ગમે તેવું પ્રલોભન આવે તો તમારે કહેવું જોઈએ કે મારાથી બોલાઈ ગયું છે એટલે હું નહીં આવી શકું. એટલે બ્રિજરાજદાનભાઈ ગઢવીએ તો એ પ્રસ્થાપિત કર્યું છે. દેવાયત ખવડના દાવા ગેરદાવા એ બધું અલગ અલગ ઘટના છે. એ તો જેની સાથે મળ્યું હશે એ ગોઠવશે. વિડીયો કેટલા વાયરલ થયા છે, પૈસા લીધા ન લીધા, પણ એ બધી બાબતો મેં કીધું ને ગૌણ છે. એ બધું વ્યવહારિક વાત છે. એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી જસ્ટિસ થવાની. આપણે તો એટલું કહીએ છીએ કે તમે લોકો એટલે કે કલાકાર જે છે એ આઇકોનિક વ્યક્તિત્વ છે. જનતા લાખો લોકો તમને ફોલો કરે છે. એટલા માટે તમને કહું કે તમારે આવું કરવું જોઈએ નહીં. તમે જે ધરાના જે સંસ્કૃતિના વાહક છો, હું આપને કેટલાક નામ અત્યારે સ્મરણમાં છે એ તમને કહું, એટલે આપણી યાદી છે એ તમને કહું કે આ તમે કઈ પરંપરાના વાહક છો. તમારા પૂર્વજો એટલે કે દેવાયત ખવડના આ બધા કલાકારોના પૂર્વજો ગણાય. એ પૂર્વજો જુઓ, કાનજી બુટા બારોટ, કવિ કાગ, કવિ દાદ, બચુદાન ગઢવી, હેમુ ગઢવી, અમરદાસ ખારાવાળા, રામદાસ વીરદાસ, બાઉદ્દીન હાજી, લાભુભાઈ ભાસડિયા, બાલુભાઈ રાણપરા, પ્રવીણદાન ગઢવી, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી, તખતદાન રોહડિયા, વિદ્યાદામ હરિયાણી, આપા કાળા એટલે કવિ આપ, શાહબુદ્દીન રાઠોડ. તમે કલ્પના કરો, અમરનાથજી નાથજી, કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, પ્રભુદાસ ગોંડલિયા, માનભા ગઢવી, પ્રફુલ્લ દવે, યોગેશગીરી ગોસ્વામી, કનુ દેવીદાન બારોટ, જગમલ બારોટ, લખમણ બારોટ, લાખાભાઈ ગઢવી, નિરંજન પંડ્યા, તમે કરશન સાગઠિયા, દિવાળીબેન ભીલ, દમયંતી બરડાઈ, કેટલાના નામ લ્યો તમે. જે લોકોએ આ સંસ્કૃતિને દુનિયાના છેડા વટાવી દીધી, સરહદ પાર કરાવી દીધી. તમને ઈ અહીંયા અમરેલીમાં મળે, તમને અમેરિકામાં મળે, આટલી હદે આ બધા એ સંસ્કૃતિ પ્રસરાવી છે. એટલે એના લોકો દ્વારા જે આ કઈ
છીછરા ઝઘડા થાય એનાથી લોકોને વધુ આહટ થાય એના ચાહકોને. સાહેબ દેવાયત ખવડ અત્યારે જે લેવલ ઉપર છે ખૂબ સંઘર્ષ કરીને ત્યાં પહોંચ્યા છે. તેમના આપણે જૂના વિડીયો જોઈએ, મોટા કલાકારોની પાછળ બેઠા હોય, આખી આખી રાત ડાયરા ચાલે, સવારે છેલ્લો વારો આવે. આ પ્રકારનો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા હોય અને પછી પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારીને અત્યારે જેટલો સંઘર્ષ કર્યો વર્ષો સુધી, હવે ભોગવવાનો વારો તો હવે છે. તો જ્યારે ખરેખર તમારે આ ભોગવવાનો, તમારો સંઘર્ષનો ભોગવવાનો વારો આવ્યો ત્યારે પોતે ને પોતે પગ પર કુહાડી મારવું કેટલું યોગ્ય છે, સંયમ કેટલો જરૂરી છે? એમાં એવું છે કે ખરેખર સંપત્તિ એક એવી વસ્તુ છે કે એને કદાચ મેળવી ગમે તેમ શકાય. ચોર છે, ચોર કોકના ઘરમાં ખાતર પાડે, હાંજો હાંજ લાખોપતિ નથી થઈ જતો. બિલકુલ. પણ તમે ક્યાંય સાંભળ્યું કે ભાઈ જૂના ને જાણીતા ચોર, આ પેઢી ચોરની ક્યાંય નામ સાંભળ્યું, બોર્ડ વાંચ્યું? નાની એવી મોચી, દરજી, ફલાણું દીકરું, એની દુકાનો તમને ફૂટપાથ ઉપર હોય તો 25 વર્ષ જોવા મળે, નાની એવી હોય તો પણ તમે ક્યાંય સાંભળ્યું બા તો એના પેઢીઓથી ચોરી કરે છે, જૂના ને જાણીતા બહુ મશહૂર શ્રીમાન ફલાણાભાઈ ચોર, સાંભળ્યું? બિલકુલ. બરાબર. શ્રી 420 ફિલ્મ ઉતર્યું હતું પણ કોઈ દી કોઈએ શ્રીમાન તરીકે કોઈ દી કોઈને ચોરની વખાણ નથી થયા. એમ સંપત્તિ મેળવી ચોક્કસ શકાય. દેવાયત ખવડે મેળવી છે, એ ચોરી નથી કરી, એણે સંઘર્ષ જ કર્યો છે. એક વિડીયોમાં તો એ કહે છે કે હું તો ઈશ્વરદાન ગઢવી, એટલે જે બ્રિજરાજ ગઢવીના ફાધર ગુરુ છે, એ મારા ગુરુ છે, એને સાંભળીને હું આ કલાકાર ક્ષેત્રમાં આવ્યો છું, માન લ્યો, એવું પોતે સ્વીકારે છે. એટલે એને પણ કઈ, મેં તમને કીધું, આંધળુકિયા કરીને નથી મેળવી, બિલકુલ સંઘર્ષ કરીને મેળવી છે. પણ હવે થોડુંક જે ખબર નહીં કેમ પણ ખૂટી રહ્યું છે એ શું છે કે તમને જે કાંઈ સિદ્ધિ સંપત્તિ મળી છે એને પચાવવાની પણ એક બીજી શક્તિ હોવી જોઈએ, જેને સંયમ કહેવાય છે. તમારે આંબામાં કેરી આવે તો આંબો ઝૂકે, ફળ આવે ને તો આંબો ઝૂકે. અર્થાત તમારામાં જ્યારે ઈશ્વર કાંઈક સદગુણ આપે સારા, તો તમારામાં વિનમ્રતા આવવી જોઈએ. શબ્દ છે વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા, તમારી પાસે કોઈ પણ પ્રકારની કલા હોય, વિદ્યા ઇન ધ સેન્સ, પ્રાણલાલ વ્યાસ ભજની કરતા, નારાયણ સ્વામી સંતવાણી ગાતા હતા, બાકી અનેક લોકોની પાસે. હવે કલ્પના ચાવલા છે તો એ ઉપર અવકાશમાં ઉડે, શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, તેલુગુ ક્રિકેટ રમે છે, અબ્દુલ કલામ આપણને મિસાઇલ મેન તરીકે જાહેર છે. કોની પાસે શું નથી, અલગ 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 પ્રકારની દરેક પાસે ક્યાંય ને ક્યાંય ઈશ્વરે આપ્યું છે કલા, પણ એને પચાવવાની શક્તિ. મેં તમને કીધું ને, 40 કરોડ લોકો રોજ નરેન્દ્ર મોદીને ગાળ દેતા હશે. કોંગ્રેસી ન હોય તોય, કોંગ્રેસી તો સમજ્યા, કોંગ્રેસી કે વિપક્ષના ન હોય તોય મોદીને ગાળું દેનારા લોકો છે. એટલે શું? એટલે મોદી કાંઈ બાંધવા નીકળે ગલીએ ગલીએ? એવું ના હોય. તમે જ્યારે અમુક શિખર ઉપર પહોંચી જાઓ છો ત્યારે તમારે આવું બધું સહન કરતું રહેવું પડે ને એને બધાને સંયમથી જાળવવું પડે. એમ દેવાયત ખવડે પણ તમે જેમ કીધું તેમ આટલી બધી જે સંઘર્ષ પછી એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સિદ્ધિ પ્રાપ્ત ભલે થઈ ગઈ પણ પછી એને ઝંખાઈ નહીં, એને બિલકુલ છીછરાની જેમ ઉછાળાઈ નહીં, અને એ સંપત્તિ કે સિદ્ધિ એણે જે મેળવી છે એની એને પાત્રતા કેળવવી જોઈએ. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. એટલે આ બધું છે ને, એ સિંહના દૂધ છે એ ટીનના તપેલામાં ન જ આવે, ફાટી જાય તપેલા, એના માટે સ્પેશિયલ પાત્ર જોઈએ. એમ તમને ઈશ્વરે 140 કરોડને આપણે દેશ છે, એમાં દેવાયત ખવડને કેમ ભગવાને કીધું કે તું કલાકાર થઈ જાય, તો તમારામાં કંઈક પાત્રતા એને ભાળી છે તો હવે કમસે કમ એ નિભાવી જાઓ. આ એક વાત છે ને સાહેબ, અહીંયા બંધ બેસતી બેસે છે કે સફળતા તમે જેમ કીધું મેળવવી તો સહેલી છે, પરંતુ એને ટકાવી રાખવી અઘરી છે. અહીંયા બિલકુલ બંધ બેસે. સાહેબ તમે જે કલાકારોના નામ કીધા એમાંથી ઘણા પદ્મશ્રી પણ છે, ભીખુદાનભાઈ હોય, આપણે હેમંત ચૌહાણ, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, ઘણા કલાકારો પદ્મશ્રી સુધી પહોંચ્યા એવા કલાકારો છે. અત્યારના જનરેશનમાં એવા તમને કયા કલાકાર લાગે છે કે સાહેબ જે પદ્મશ્રીને લાયક હોય? જુઓ, જે લાયક હતા એ તો ઓબ્વિયસલી મળી જ ગયા છે. હજી ઓસમાણ મીર એમાં આવી શકે, આપની જાણ ખાતર ઓસમાણ મીર હજી એમાં આવી શકે. કીર્તિદાન ગઢવી તો સૌથી બેસ્ટ છે, એમને તો મળશે જ સાહેબ, એને મળવું જ જોઈએ. રાધર કદાચ એથી ઊંચું કંઈ મળતું હોય તો કંઈ ખોટું નહીં, કારણ કે એ વ્યક્તિએ પણ આપણે પ્રાણલાલ વ્યાસ થઈ ગયા ભજનીક, પ્રાણલાલ વ્યાસ એ આઇકોનિક, જેમ અમિતાભ બચ્ચન, કલાકાર તો બધા છે પણ અમિતાભ બચ્ચનનો એક યુગ છે, પ્રાણલાલ વ્યાસનો એક યુગ છે. મોરારી બાપુએ પણ શ્રદ્ધાંજલિમાં કીધું કે અમારા ભજનનો પ્રાણ વયો ગયો. પ્રાણલાલ વ્યાસનું જ્યારે નિધન થયું ત્યારે કીધું કે અમારા ભજનનો પ્રાણ વયો ગયો. તો પ્રાણલાલ વ્યાસ જેવું કોઈ ભજનીક થયો નહીં, એ બુલંદ સ્વરે ગાતા હતા. અત્યારે કીર્તિદાન ગઢવી જે છે પ્રાણલાલ વ્યાસની ગરજ સારે તમને યાદ અપાવે એટલો બહેતરીન કલાકાર છે, અને એણે કલાની સાધનાને એવી રીતે પાળી પોષીને કરી અને સમાજ માટે થઈને એ પાછા એનો નેત્ર, અત્યારે ઈશ્વરની કૃપા છે, દુનિયાભરમાં એના ડાયરા હોય છે, એની તમારે તારીખ બુક કરવી તો 2-4 મહિનાની રાહ જોવી પડે એમ છે. બિલકુલ. તેમ છતાં એણે જુઓ
એક કન્યા કેળવણી માટે યા તો કન્યા માટે થઈને એણે 100 કરોડ રૂપિયા 100 કરોડ બિલકુલ એનું ફંડ એકત્રિત કરવાનું એણે વાત કરી છે. જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર છે. આવો કલાકાર તો લગભગ કોઈ નથી જેણે એમ નક્કી કર્યું કે 11 કરોડ રૂપિયા મારે કલાકારીમાંથી મેળવે એમાંથી 11 કરોડ રૂપિયાનું દાન દેવું એ લગભગ પહોંચવામાં છે. તમે વિચારો. અને અનેકો ગામમાં એણે શાળાઓ બંધાવી છે, હોસ્પિટલમાં દાન કર્યા છે. તો એ પ્રકારના અત્યારે તમને મેં કીધું તેમ કીર્તિદાન ગઢવી છે, ઓસમાણ મીર છે, આ તો ઠીક છે. બાકી મથુરભાઈ કણઝારિયા છે, જગમલ બારોટને એને ન મળ્યું, નિરંજન પંડ્યા, એ તો બધું એ બધાને તો મળવા જોઈએ. ભલે હું તમને કહું એ દિવંગત થઈ ગયા હોય કેટલાય તો પણ એને મળવા જોઈએ ભાઈ. જગમલ બારોટથી માંડીને જે કોઈ છે તે. હવે આવા અનેકો છે. જેમ આપણે કવિ દાદને તો મળેલું જ હતું. આના જે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કેટલા એને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આટલી બહેતરીન રચનાઓ જેને અમર પંક્તિઓ કહી શકાય, અમર કૃતિઓ એવા રચયિતા છે. અને આ લોક સાહિત્યના આ બધા જે ઘરેણા છે ને સાહેબ, એ લોકોએ સેટાયરની ભાષામાં કહું તો એક કાર્ટૂન જે છે એ 100 તંત્રીલેખ લખે ને છાપામાં, તંત્રીલેખ 100 તંત્રીલેખની ગરજ સારે એક સારામાં સારું કાર્ટૂન. એવી રીતે આ બધા જે લોકો કલાકારો મેં તમને આપણે જેના નામ અત્યારે વાંચ્યા કર્યા, એ લોકો એવા છે કે 2-4 લીટીમાં એ કેવડી મોટી ફિલોસોફી મને ને તમને સમજાવી જાય. પાનબાઈ ને સતી અને ગંગા સતી એમ કે શીલવંત સાધુને વારંવાર નમ્ય જેના બદલે નહીં બ્રહ્માંડ, મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. તમે કલ્પના કરો, શીલવંત સાધુ એ જમાનામાં એણે કીધું હતું જ્યારે આપણો વિકારનો આટલો મોટો અત્યારે જે વ્યાપ છે એવો નહોતો. તે દિવસે એણે કીધું શીલવંત સાધુ ભગવા પહેરે એ સાધુ નહીં, જેનું ચારિત્ર શુદ્ધ છે, જેનું મન વચન કર્મથી જે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ અને બોલે એ પોતાના કર્મ કરી જાય ફળની ઈચ્છા રાખ્યા વગર. અને સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિ થશે કેશવ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. દુનિયાની તમામ જેટલી વિપદાઓ વચ્ચે પણ જેનું મન સ્થિર સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ મન સ્થિર રહે, એવા જે સાધુ સંતો છે, મેરુ ડગે જેના મરડા ડગે નહીં, એવા લોકો જે અવિચળ લોકો છે એને વંદન વારંવાર નમીએ પાનબાઈ કે એવા સંતોને નમવાની વાત કરી. તો આ બધા સેટાયર કહેવાય કે ગામડાના અભણ માણસો આ બધા, આ તો દેવી કૃપા છે એ બધા ઉપર, સરસ્વતીની કૃપા કયો યા પરમાત્માની કૃપા કયો કે બધા જ મોટા ભાગના અભણ છે. અને અભણ હોવા છતાં એને દુનિયાનો કોઈ શિક્ષિત ન કહી શકે એવી વાત એને સરળ ભાષામાં લોક બોલીમાં કહી દીધા. આંગણે ઉજાસ મારે સૂર્ય ન રેલોલ, ઘરમાં ઉજાસ મારો વીર જો, ખમ્મા વીરાને જાવું વારણે રેલું. દેવે દીધી છે મને માવડી રેલું, માવડીએ દીધો મારો વીર રે, ખમ્મા વીરાને જાવું વારણે રેલોલ. તમે કલ્પના કરો એક કુટુંબની એકતા માટે પણ કેવા ગીત રચી શકાય. અને વનરાતે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણે ને જાડવા બાળ કુવારા, ક્યાં જોવા મળે સાહેબ? આ બધી જે સંસ્કૃતિ છે, સૌરાષ્ટ્ર જ એના માટે છે ને એકમાત્ર હું તમને કહું દૈવી તત્વ છે. આ જગતના કોઈ રાજ્યમાં, કોઈ ભાષામાં, કોઈ પ્રદેશમાં ક્યાંય આવું નથી. ગામથી શાળા જેવું કે તમને જીવનની બહેતરીન ફિલોસોફી એકદમ સરળ ભાષામાં સમજાવી દે એવું આ લોક સાહિત્ય છે. અને એટલે જ આપણે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ તમે આ છીછરા ઝઘડા ન કરો. આ તો મંદિરના ગર્ભદ્વાર હોય, મંદિરમાં ગર્ભગૃહ હોય એટલે બાકી મંદિરનો ચોગનમાં તમને મને પૂજા કરવાની છૂટ, પણ ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈ જઈ ન શકે. ત્યાં જવાના નીતિ નિયમો હોય. ગર્ભગૃહની જેટલી પણ ગરિમા છે એટલી જ આ લોક સાહિત્યના ડાયરાના મંચની ગરિમા હોવી જોઈએ. એના અમુક પ્રકારના તમારે છીછરા વાત કરાય પણ શાહબુદ્દીન રાઠોડ કહે છે કે મારે જો છીછરું સાહિત્ય કરવાનો વારો આવે ને તો એ મારા સાહિત્યનું સ્તર નીચે જાય એના કરતાં હું આ સ્ટેજના સ્તરેથી નીચે ઉતરી જવા વધુ પસંદ કરું. આટલા બહેતરીન કલાકારો આપણે એમાં છે એટલે આપણને જરા દુઃખે થાય અને એટલે આપણે કહેવું પડે કે ભાઈ સાહેબ હવે ખમા કરો, તમે આમાંથી હવે વાળા જાઓ ને બીજાને પણ આમાંથી પ્રેરણા લે એવું કરો, તમે આનાથી અટકાવો. હવે સાહેબ અંતિમ સવાલ, આ દેવાયત ખવડ એમ કે છે પોલીસ એની ફરિયાદ નથી લેતી, તો ખરેખર કાયદાનું કામ કરી રહ્યું છે કે પછી સામે જે વ્યક્તિ છે એ ત્યાંના સ્થાનિક માથું છે ને પોચેલા વ્યક્તિ છે એટલે નથી લેવાતી? જો કાયદાનું કોઈ દી કામ કરતું નથી એ વાત હાવ ખોટી છે. અત્યારે એક મંત્રીના છોકરાએ હમણાં માથાકૂટ કરી છે, મારામારી કરી છે, અત્યારે જ હાલે છે બધા ટીવીમાં તમે જોજો, સમાચારમાં બધા સાચું છે. એ મંત્રીના છોકરાએ માર્યું છે ને ધોકાવાળી લાઈવ ટેલિકાસ્ટ છે, તોય ભોજોભાઈ તપાસ કરતો નથી, કાંઈ ફરિયાદ લેતા નથી. કાયદો બાયદો કાંઈ છે નહીં, જેના છેડા અડે એની વાત થાય છે બધી. વાત આવા કેસમાં તો ખાસ બે કોર માથા હોય
તો કરવું હું એ અસમંજસ હોય પહેલા તો કરવું શું, પછી નક્કી થશે, પછી ક્યાંક ફરિયાદ બરિયાદ લેવામાં આવશે. મોટા ભાગે સમાધાન કરાવી દે, કારણ કે બે બાજુ બે ની દેવાયત ખવડે કમ નથી, બ્રિજરાજદાનભાઈ ગઢવી કમ નથી, દેવાયત ઓલા ભાઈ ભગીરથસિંહ બાપુ છે, ભગવતસિંહ બાપુ એ કમ નથી, આ એમ બધા કોઈ કમ નથી હોતા, દરેકના છેડા બહુ બધા હટતા હોય. અને આપણે ત્યાં હું કહું છું ને, સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં સૌથી મોટા મોટું આપણે ત્યાં પેલા બે વાહન ન ભટકાય અને પછી વાહક ભટકાય. એ વાહનમાં ભટકાય ને એનો ગોબો ઉપડી જાય, વાહક ભટકાય ને એનો ગોબો ઉપડે નહીં, કારણ કે દરેકને પાછો એક અંદર એક ભીતરમાં બીજો માણસ જીવતો હોય, બહાર જુદો હોય, અંદર જુદો હોય, ઓળખસ મને હું કોણ એમ, ત્યાંથી તો ડખો શરૂ થાય. એટલે આમાં કાયદાનું કામ નથી કરતું, કાયદો ફાયદાનું કામ કરે હંમેશા, બુદ્ધિપૂર્વક. આ તમને કહી દઉં. ખૂબ ખૂબ આભાર સાહેબ આ વિશે આપણી સાથે વાતચીત કરવા માટે. તો જગદીશભાઈ મહેતાએ જે અત્યારે દેવાયત ખવડનો વિવાદ ચાલી રહ્યો છે, જે રીતે અત્યારના કલાકારો વિવાદમાં આવી રહ્યા છે, તેને લઈને ખૂબ સરસ રીતે આખી વાત પોતાની રજૂ કરી હતી. ને એક વાત એ પણ છે કે જો દેવાયત ખવડ જગદીશભાઈ એ કહેલી આ વાત છે તે માની લે, વાત ગળે ઉતારી લે, તો ક્યારેય પણ જીવનમાં તેઓ વિવાદમાં પણ